ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે ધોરણ 8 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 1 એની આપણે ગઈકાલે રિવિઝન વર્ક કર્યું. આજે બીજું થોડું આ જ યુનિટની અંદર રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે? રિવિઝન. યુનિટ 1નું નામ શું છે? આઈ વિલ બી ધેટ. હું તે થઈશ. કવિતા હતી, એના આધારે આપણે થોડી સમજ લીધી હતી. MCQ ક્વેશ્ચન આન્સરની સમજ લીધી, મિસિંગ લેટરની સમજ લીધી, રાઇટ વન વર્ડ ફોર ધ ફોલોઈંગની સમજ લીધી અને ટ્રુ ફોલ્સની સમજ લીધી. આજે આપણે બીજી વધારાની સમજ લઈશું. જુઓ શું છે આની અંદર. અહીંયા આગળ કહે છે કે હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. બરાબર, કે સેન્ટેન્સ કોને બોલેલું છે. બરાબર, તો અહીંયા આગળ જો, અહીંયા આગળ બી હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ એના આન્સર આપેલા જ છે, ઓલરેડી લખેલા છે આપણે. જો હી લીવડ ઇન ધ કેમ્પ. તો કેમ્પની અંદર કોણ રહે છે? તો કેમ્પની અંદર સાધુ રહે છે. કોણ રહે છે? સાધુ. જો બીજો પછી, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. કોને પોતાના ખિસ્સામાંથી કોઇન્સ, સોનાના સિક્કા કાઢ્યા હતા? તો એ હતો વિલેજર નંબર 2. કોણ હતું? વિલેજર સેકન્ડ. નંબર 3, હી રસ્ટ ટુ ધ સાધુ. હી, અહીંયા આગળ હી કોણ છે? તો એ છે તેનાલી રામન. જ્યારે તેનાલી રામનને કીધું કિંગે ત્યારે એ સીધો કેમ્પમાં આવી ગયો. ને ત્યાં આગળ જોયું તો બહુ બધી ભીડ હતી, તો સીધો સાધુ જોડે દોડી ગયો. ચોથા નંબરનું, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. હવે અહીંયા આગળ હી કોણ છે? તો એ છે કિંગ. ધ કિંગ, રાજા છે, એને ચર્ચા કરવાની હતી નવા રોડ પ્રોજેક્ટ વિશે એમના મંત્રીઓ સાથે. પાંચમા નંબરમાં, હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધી એર. હવે અહીંયા આગળ હવામાંથી ફ્રૂટ્સ અને કોઇન્સ કોણ કાઢે છે? તો એ છે સાધુ. કોણ? સાધુ. છઠ્ઠા નંબરનું, હી પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. જ્યારે તેનાલી રામન નજીક ગયો, ચર્ચા કરી, ત્યારે તેનાલી રામને શું કર્યું હતું? એના દાઢીનો એક વાળ તોડી નાખ્યો હતો. તેનાલી રામન જે છે એને સાધુ જોડે જઈને એના દાઢીનો વાળ ખેંચી લીધો હતો. સાતમા નંબરનું, હી કેમ ફ્રોમ ધ હિમાલયાઝ. તો હિમાલયમાંથી કોણ આવેલું હતું? તો એ સાધુ. કોણ? તો સાધુ આવેલા હતા. નંબર 8મું, હી ટુક અવે ધ શેક. બરાબર, જ્યારે વિલેજર્સ જે ખરા એમણે કોથળો આપ્યો, બરાબર, અનાજનો કોથળો આપ્યો, ત્યારે સાધુએ ઈશારો કર્યો. તો કોને ઈશારો કર્યો? તો સાધુએ એના અનુયાયીને ઈશારો કર્યો. સાધુ જ આસિસ્ટન્ટને ઈશારો કર્યો અને એ શેક લઈ ગયો. બરાબર, તો કોણે કીધેલા છે એ વાક્યો છે. બરાબર, એના પછીની એક્સરસાઇઝ છે. જુઓ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. શું છે? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન આન્સર છે, સમજવાના છે રિવિઝન વર્કમાં. તો જો અહીંયા આગળ કહે છે કે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. રાજાના જે મિનિસ્ટર, બધા મંત્રીઓ જે હતા એ બધા કઈ ગયા હતા? તો જો, ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ સાધુઝ કેમ્પ. કઈ આગળ ગયા હતા? સાધુના કેમ્પમાં ગયા હતા. બીજા નંબરનો, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. જે ગામના લોકો હતા એ સાધુને શું ઓફર કરતા હતા, શું આપતા હતા? તો જો, ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. જે ગામના લોકો હતા એ માનતા હતા કે આ મહાન સાધુ છે, હિમાલયમાંથી આવેલા છે, તો એમને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, બરાબર, અનાજ, વેજીટેબલ્સ, સૂકો મેવો, બરાબર, ફ્રૂટ્સ, બધું આપતા હતા, ઓફર કરતા હતા. ત્રીજા નંબરનો, વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા. તો સાધુ પૂજા દ્વારા શું કરતા હતા? તો એ શું કરતા હતા? સાધુ ક્યોર્ડ એની ટાઈપ ઓફ ઇલનેસ બાય પૂજા.
સાધુ પૂજા કરતા હતા, કોઈ પણ પ્રકારની બીમારી દૂર કરી દેતા હતા. શાનાથી? પૂજા દ્વારા. વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર 2? વિલેજર નંબર 2ને સાધુએ કયું વચન આપ્યું? તો જો અહીંયા આગળ, ધ સાધુ પ્રોમિસ્ડ ધ વિલેજર ટુ મેક હિમ રીચ. કયું વચન આપ્યું હતું? કે એને પૈસાદાર બનાવી દેશે. હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ? એની આપણે આગળ ચર્ચા કરી. હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટની અંદર, બરાબર? કે સાધુના દાઢીનો પહેલો વાળ કોને તોડ્યો? તો એ કોણ હતું? તેનાલી રામન. કોણ? તેનાલી રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. 6 નંબરનો, વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ, ગેટ અ જોબ, રિમેન ઓલવેઝ હેલ્થી? તો આપણે શું કરવું જોઈએ? બરાબર, પૈસાદાર થવા માટે, નોકરી મેળવવા માટે અને હંમેશા સ્વસ્થ સારું રહે એ માટે તો આપણે શું કરવું પડે? મહેનત કરવી પડે. બરાબર. સો વી મસ્ટ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ, get good qualification to get a job, and must be regular in our habits, and should eat good food and do exercise daily to remain always healthy. બરાબર. એના પછીની એક્સરસાઇઝ જો અહીંયા આગળ આપેલું છે, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. બરાબર. ચેપ્ટર એટલે લેસનમાંથી આપણે અહીંયા આગળ એક લેટર જ આપેલો છે, એ શબ્દ શોધવાનો છે. એ કન્ટ્રી રૂલ્ડ બાય એ કિંગ. બરાબર. દેશ હોય તો એ રાજા દ્વારા રૂલ્ડ થતો હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય કિંગડમ કહેવાય. શું કહેવાય? કિંગડમ, રાજ્ય કહેવાય. એ વે ઓફ એડ્રેસિંગ એ રિલિજિયસ લીડર. બરાબર. રિલિજિયસ લીડર એડ્રેસ કરે પોતાના રિલિજિયનને તો એને કહેવાય યોર હોલીનેસ. મહાન હોય એને કહેવાય યોર હોલીનેસ. ત્રીજા નંબરનું વાક્ય, પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ. એટલે કે પીપલ, માણસો માને છે કે સારા માણસો, ગુડ પીપલ એટલે કે જે સારા વ્યક્તિઓ જે છે એ મરણ પછી ક્યાં આગળ જાય છે? ગો ટુ ધીસ પ્લેસ. એટલે કયું પ્લેસ છે? એ જગ્યાનું નામ કહેવાનું છે. તો એ જગ્યાનું નામ છે હેવન. કયું છે? હેવન. હેવન એટલે શું થાય? સ્વર્ગ. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? સ્વર્ગ થાય છે. બરાબર. એ જ રીતે જો ચોથા નંબરનું વાક્ય, ચોથા નંબરમાં શું કહે છે? રન આફ્ટર સમવન. રન એટલે દોડવું, આફ્ટર એટલે પછી, અને સમવન એટલે કોઈક માટે. બરાબર. કોઈકના પાછળ. રન આફ્ટર સમવન એનો મતલબ શું થાય છે? અહીંયા આગળ થાય છે ચેઝ. ચેઝ એટલે પીછો કરવો. રન આફ્ટર એટલે કે પીછો કરવો જ થાય, એની પાછળ દોડવું, કોઈકની પાછળ દોડવું, એવું થાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જો, અહીં દરેક જે ફર્સ્ટ લેટર છે ને એ ડાર્ક કરેલા છે. એ ડાર્ક કર્યા છે, એક વર્ડ એક લેટર આપેલો છે, એના ઉપરથી આપણે વાક્યો બનાવીએ છીએ. બરાબર. તો એ જ રીતે જો પાંચમા નંબરનું વાક્ય શું કહે છે? ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. હવે પોલીસ ઓફિસર હોય એ થીફ એટલે ચોર જોડે એ શું કરે? પોલીસ હોય તો ચોરને શું કરવાના? પકડવાના. બરાબર. જે ચોર હોય, થીફ હોય, ચોર હોય એ દોડવાના, ભાગવાના, પણ પોલીસ એને પકડી પાડવાના. તો એ જે પકડી પાડવાનું છે એને કહેવાય અરેસ્ટ. શું કહેવાય? અરેસ્ટ. એ જ રીતે છઠ્ઠા નંબરનું વાક્ય જુઓ, કહે છે કે અ વે ઓફ એડ્રેસિંગ ઓફ ધ કિંગ. અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ એટલે આપણે કે કિંગ એટલે કે જે રાજા હોય, બરાબર, દરબારમાં રાજા બેઠા હોય તો એને આપણે કયું સંબોધન કરીશું? શું સંબોધીને બોલાવીશું? તો એ રાજાને શું સંબોધન આપીશું? આપણે કહીશું કે યોર મેજેસ્ટી. શું સંબોધીને કહીશું? યોર મેજેસ્ટી. કારણ કે એ રાજા છે એટલા માટે આપણે એમને માન આપવું જોઈએ. એટલે એ જે છે એને કહેવાય યોર મેજેસ્ટી. એના પછી વિદ્યાર્થી મિત્રો જુઓ, સાતમા નંબરનું વાક્ય શું કહે છે?
એ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ. બરાબર, કિંગ્સ કોર્ટ. કોર્ટ એટલે શું થાય? દરબાર. શું થાય? દરબાર. રાજા હોય, રાજા એનો દરબાર. એ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ એટલે કે રાજાના દરબારમાં એક માણસ બરાબર હોય એને શું કહેવાય? એને કહેવાય કોર્ટિયર. શું કહેવાય? કોર્ટિયર. તો જો કોર્ટિયરનો સી પણ ડાર્ક છે, યોર મેજેસ્ટીનો વાય ડાર્ક છે, અરેસ્ટનો એ ડાર્ક છે, ચીઝનો સી ડાર્ક છે, હેવનનો એચ ડાર્ક છે, વાયનો યોર હોલીનેસનો વાય અને કિંગડમનો કે ડાર્ક છે. બરાબર, દરેક લેટર જે આપેલું છે એ પહેલો લેટર ડાર્ક કરેલો છે, કારણ કે ઇન્સ્ટ્રક્શનમાં શું કીધેલું છે કે લેસન ધેટ મીન ઇન ધ ફોલોઈંગ ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. એટલે ફર્સ્ટ લેટર જે છે એ પ્રિન્ટેડ કરેલો છે, ડાર્ક કરેલો છે. તો આ હતું રિવિઝન ધોરણ 8નું. મને આશા છે કે તમને ખબર પડી ગઈ હશે. થેન્ક યુ.